જેતપુરની 14 સરકારી સ્કૂલમાં અને કમરીબાઈ હાઈસ્કૂલમાં રજા જાહેર કરાઈ। અવારનવાર ભૂકંપના આંચકાને લઈ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આચાર્ય દ્વારા રજા જાહેર કરાઈ। એમએસબી નગર શિક્ષણ સમિતિ જેતપુર દ્વારા 14 સ્કૂલોમાં રજા જાહેર કરાઈ। અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો। જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। મારું નામ તેજાણી રાજેશ છે। હું આ તાલુકા શાળા નંબર 1 નો આચાર્ય છું। આજે કાલ સાંજથી આજ સવાર સુધીમાં ભૂકંપના 8 થી 10 ઝટકા આવેલા છે। એટલે અમે બાળકોના હિતમાં ઉપર ઓફિસમાં પૂછીને બાળકોના હિતમાં આજે શૈક્ષણિક કાર્ય અમારી એમએસબીની 14 સ્કૂલની અંદર અમે બંધ રાખેલું છે। કારણ કે જો બાળક ભૂકંપના હિસાબે કોઈ પ્રશ્ન થાય તો બાળકને નુકસાન જાય, તો શૈક્ષણિક કાર્ય બગડશે। પણ આ શૈક્ષણિક કાર્ય અમે કોઈ અમારી સ્થાનિક રજા કે કાંઈ હશે તો એમાં અમે બાળકના ભરપાઈ કરી દેશું। અને આચાર્ય તથા સ્ટાફને ફરજિયાત સ્કૂલ ઉપર હાજર રહેવાનું છે કે જેથી કોઈ મોટું ભૂકંપથી શહેરની અંદર પ્રશ્ન થાય તો પબ્લિકને યોગ્ય વ્યવસ્થા શાળાની અંદર થઈ શકે। એટલે 14 સ્કૂલ એમએસબીમાં આજે રજાનો નિર્ણય અમે જાહેર કરેલ છે।